વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ યુનિકોર્ન બ્લોગમાં ન્યૂ બ્રાન્ડેડ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને અટાણ જો તમે જોઈ શકો છો સવારના એકદમ ઝાકળ જેવું વાતાવરણ છે ને હું જઈ રહ્યો છું વોકિંગ ઉપર. હવે શિયાળો ઠંડી આવી ગઈ છે અને આપણે આવા ઠંડીના વાતાવરણમાં થોડું ઘણું રનિંગ કરવા ન જાય તો કેવું બને. એટલે એમ તો બહુ તો ઠંડી નથી, હવે હજી સ્ટાર્ટિંગ બહુ ઠંડી પડે એમ પછી જોવા જેવું છે કેવી લાગે ઠંડી. તો અટાણે તો આપણે જઈએ અને મારા ઘરથી આમ કોલેજ સાઈડનો આમ રસ્તો છે ને બહુ મસ્ત છે રનિંગ કરવા માટે, કારણ કે બે સાઈડ વાડી જેવો વિસ્તાર છે અને વચ્ચે એકદમ સિંગલ પટ્ટીવાળો રોડ. જો તમને દેખાણું આમાં મજા આવે. તો ચાલો આપણે જઈએ, પછી તમને મળું. રોટલી, વટાણાનું શાક, મરચા અને છાશ અને ભાત. હાલો જમવા. તો અટાણે હું તડકાનો અહીં બેઠો હું અને છાંયોનો તડકો આવે અને અહીં વૈષ્ણવી કામ કરે. જો આપણે એને હેરાન કરવા પણ હું ખુદ હેરાન થઈ ગયો. અહીં આંખમાં તડકો આવે તો મને જોવાતું નથી કેમેરામાં. સાસુ કી માલા મે પછી લાસ્ટમાં એમ કહે ચલો. હા, લાસ્ટમાં એમ કહેવાનું ચલો એમ કરીને પછી ભાગી જવાનું. સાસુ કી માલા મે મોતી મે પીરાઉં, આ બાજુવાળાનું માથું દુખાવાનું છે કામ મારું. सांसों में सर्ग में. હે ગાઈસ, તો અટાણે વાગી ગયા છે સાંજના 7 અને અટાણે હું વિડીયો પાછો કન્ટિન્યુ કરું. હું બપોરે તો જમવાનું દેખાડ્યું હતું ને અટાણે પાછો નાસ્તો કરવા હતા ને ટ્યુશન કરતા પછી ભૂલી ગયો તો અટાણે મેં પછી પાછું દેખાણું. મેં ખાધા તીખા ગાંઠિયા અને ગોપાલના ટમેટાવાળા વાટકા. ટમેટાના વાટકા ભાવતા નથી પણ આજે એવા ખાધા મારા ભેગા ગમ 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 કરતી ખાતી હતી ને. હા, પેલા મને હું કીધું ઓવર ટાઈમ થઈ ગયો, હવે મારે નથી ખાવું, કારણ કે 7:15 માથે થયું એટલે મારે નથી ખાવું. ભાઈ મારું રાતનું જમવાનું બગલે. પછી જાય હું લઈ આવ્યો ને તો કમ કરતી ખાવા માંડી, ભૂખ લાગી ગઈ એટલે. ને આ મમ્મીને પણ નતા ભાવતા ટમેટા વાટકા, એ પણ ખાવા માંડ્યા. ખપા મમ્મી અટાણ જો છાપું વાંચે અને મમ્મી છાપું વાંચે ને ત્યારે એવા ન્યૂઝ કાઢે ને કે સામે વાળાને હાર્ટ એટેક ન આવતો હોય ને તોય આવી જાય. એવી સમાચાર તો છે. હમણાં જોજો કંઈક ને કંઈક કાઢશે આ છાપામાંથી. જે મેં આખું છાપું 15 વાર ખૂંદી નાખ્યું હોય તોય મને ન મળ્યું હોય એવી ન્યૂઝ મમ્મી ખૂણે ખાતકેથી કાઢે. કઈ 68 વર્ષનો નોન સ્ટોપ. જો આ મમ્મીએ જો કાઢ્યું 3 મિનિટ મેં નાખતી 28 ભૂગા બોલાવ્યા. હા જો છે આ ન્યૂઝ મમ્મીએ કાઢ્યું. મેં આ પત્તુજી છે ને એ 10 વાર વાંચ્યું, કારણ કે આ 6 વાર વાર્તા વાંચી, આ 2 વાર વાંચ્યું, આ 3 વાર વાંચ્યું, આખું પત્તું વાંચ્યું, પણ આ મેં નહોતું વાંચ્યું. આ મને દેખાણું જ નહોતું. ગિનેસ બુકવાની છે. મને આવી વાર્તા હોય ને, જો બુધવારની છાપામાં આવી વાર્તા આવે મજા આવી જાય એ વાર્તા વાંચવાની. કોને વાર્તા ગમે કોમેન્ટ કરીને કહેજો. તો હેલો ગાઈસ, તો અટાણા વાગી ગયા છે રાતના 12:30. તો અટાણા મારે ગુડ નાઇટ કેવું કે ગુડ મોર્નિંગ કંઈ ખબર જ નથી પડતી, કારણ કે જો પપ્પા મોડા આવ્યા હતા એટલે અમારે જમવાનું મોડું થઈ ગયું હતું. અને હું તમને દેખાડી જ નહીં, કારણ કે એટલી હદે ભૂખ લાગી હતી ને, હું તો ચપ કરીને બધું ખાઈ ગયો. એટલે હે ને કંઈ ખબર જ નથી. એટલે તમે આમ કમેન્ટ કરીને કહેજો હું તમને ગુડ મોર્નિંગ કહું કે ગુડ નાઇટ કહું કે હું કહું, કે ખબર જ નહીં. 12:30 થઈ ગયા એટલા. હા, ને અટાણે હે ને મમ્મીનો મોબાઈલ લઈને જો વૈષ્ણવી શું કરે, હુતી રીલ્સ જોઈ અને મમ્મી રાહ જોઈ છે કે કઈ મારો મોબાઈલ આપે. ઓલી ત્યાં સુધી રીલ્સ આમ કમેરા જ રાખે, કારણ કે એને રાતે જ સમય મળે. બાકી તો એ
લેસન જ કરતી હોય. ડાઈ છોકરી છે. હા, લેસન જ કરતી હોય. કોણ જાણે કોને આટલું બધું લખવાનું આવે. હું હતો ત્યારે આટલું કંઈ લખતોય નથી. મારે આટલું બધું કંઈ લખવાનું નતું આવતું. ગણવાનું આવતું, લખવાનું નતું આવતું મારે. હું ગણિત ગણી થાકી જતો. ને પણ છે એવું કે મારી કોઈ પણ બુક ખોલે ને તો સમાજ જાજુ લખેલું હોય ગમે એ ચોપડીમાં, અને આની બુક ખોલે ને ગમે એ તાને ગણિત જાજુ લખેલું હોય. અમારે ઉલટું ફૂલટું લેવું પડી ગયું. અને મારી કોઈ પણ બુક ખોલે ને એમાં એકાદું તો કોઈ પણ રાજા વિશે લખેલું જ હે. આ વિડીયો ને એન્ડ કરે બધા ટાટા બાય બાય ગુડ નાઇટ. હુઈ જાઓ હવે, તમારે કઈ કામ ધંધો નથી, જાગીને મારા વ્લોગ જેવું હુઈ જાઓ.